એ સાહેબ ધણીનો કોઈ ધણી નો હોય, આપણો ધણી તો આપણી કુળની માતા હોય ને એ જ ધણી હોય છે. સામે માતા આટલું બોલે છે પણ છતાં રામપરા વાળી મેલડીને દાદા ખીમાઈ એટલું કીધું કે દેવી મારી માતા નો રજા દે ત્યાં સુધી હું તારો શેડો નો પકડી શકું. બાપ આ તારી સુંદડીનો શેડો છે ને મારી, ઈ પકડવો કોઈ નાની માના ખેલ નથી બાપ. તું દેવ છો, અગ્નિનો ગોળો છો બાપ. આ બે દેવના નામ તો લઈને હું ગામડે ગામડે ફરું છું ને એમાં ત્રીજું તું મને ધર્મ મળે. અને સાહેબ સપનાની માલપા સાહેબ સાચી માથે ખાટલી છે પણ ડોકની માલપા માળા હતી ને માળા ઊંચી કરીને માથામાંથી કાઢી અને સાહેબ આમ 1.5 લીધી હો સાહેબ. એ 1.5 લીધી ને સાહેબ વચન આવ્યું ને વધાવો લેવાની તૈયારી ત્યાં ગઢ પાવાની કાળકા ને મારી ખાટલી વાળી મેલડી બે બોલ્યા ખીમલા એ દુનિયાની માલપા મેં 3 સહી અને ત્રીજી આ મેલડી નો પલ્લો પકડી લે ને પછી દુનિયામાં તારો પલ્લો કોણ પકડે એ મેં દુનિયામાં જોઈ લીધી. મારી ગઢ પાવાની કાળકા ને મારી ખાટલી વાળી મેલડી નો સાંગેરી હુકમ સૂટ્યો ને સાહેબ પછી માતાને કીધું કે માડી હું તને રાખું ક્યાં. અને તેથી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે મારા ખીમલા તારી દેવ જ્યાં ખાટલામાં બેઠી ને ખાટલીની માલપા એના એક ખૂણાની માલપા મને મેલડીને વિહામો દે, હું ખૂણામાં બેઠી બેઠી તારું કામ કરીશ. એ તારી દેવીઓથી આગળ મને બેહારી એમ નથી કહેતી પણ ખીમલા એક વગડાની માલિપા હું રાતે તને વસને બંધાવશું કે તારી દેવીઓ ખાલી આમ ખાટલીમાં ઊભી થાય છે ને ત્યાં હું રામપરા વાળી મેલડી 25 ગાઉનો પાલો કાપી નાખીશ. મારી વગડાની મેલડીને વચન સિદ્ધ કરી દાદો ખીમો ને બે માણા મારી રામપરા વાળી મેલડીને હારે લઈને હાલી નીકળ્યા હશે. અને એ સમયે સાહેબ અત્યારે તો આ ત્રિલોકના નાથનીના મઢમાં બેઠી એની દયા છે સાહેબ. આપણે કોઈના હુકમમાં નથી રહેતા, આપણી મનમાની અત્યારે થાય છે. અને તેદી સાહેબ રાજાશાહીની માલિપા દરબારી રાજાશાહીમાં ગામડે ગામડે કોઈ 24 ગામડાના ધણી હોય, કોઈ 25 ગામડાના ધણી હોય, કોઈ 100 ગામના ધણી હોય, એમાં સાહેબ દરબારનો જ હુકમ હાલતો થશે. અને ત્યાંથી એ મેલડીને લઈ અને ધીમે ધીમે બે માળા હાલ્યા આવે છે. સાણંદ તાલુકાના ગામડાની માલપા આવ્યા. માણસ માથે માતાની ખાટલી રહી ગઈ છે. પછી તો સાહેબ મારા દાદા ખીમાના કાંડાના બળે મારી 3 દેવીઓ બેઠી છે. જુવાળા મુખી હશે એ લાંબી આંગળી કરે ને કાળો પથ્થર ફાડી નાખે આવી 3 દેવીઓ બેઠી છે. આ સાણંદ તાલુકાના અમદાવાદ જિલ્લાના આ ગામની માલિપા સાહેબ, આ ગામડાની માલિપા ધીમે 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 ડગલા માંડ્યા સાહેબ. પણ દેદી દરબારી રાજા છે સાહેબ. સાણંદ તાલુકાના
સણંદ ગામની માલિપા તેથી સ્ટેટ રાજાશાહી ની હાલે અને સાહેબ જેના નામનો હુકમ હાલે ને માણાના કાળજિયા ધ્રુજી જાય એવા દાઢી બાપુ પોતાના ગામડાની માલિપા પોતાની રેખ દેખ રાખીને બેઠા છે. પણ બે માણસની માથે મારી દેવની ખાટલી તેથી સાહેબ આ લુગડા નતા, ફાટલ તૂટલ લુગડા, વેરાગી જેવો વેહ. પણ એને આગળ પાછળ કઈ હતું નહીં સાહેબ, બસ દેવીઓ હારે તાર લાગ્યો તો. દેવી સિવાય રાત નથી કોઈનું રટન નથી સાહેબ. ખાતા દેવીઓ, બેહતા દેવીઓ, હુતા દેવીઓ, જાગતા દેવીઓ. એ પાણી પીવું હોય તો દેવની રજા વગર પાણી ન પીવે સાહેબ. એ આને હોનાના હાડક્યા કહેવાય સાહેબ. માણા એમ કે દેવ આ હોનાના હાડક્યા કેમ કે કઈ હોનું માલિપા ન હોય, પણ પાણી પીવું હોય તો દેવની રજા વગર પાણી ન પીવે. આને હોનાના હાડક્યાના પુરુષો કહેવાય છે. આ સ્ટેટ રજવાડાની માલિપા દાઢી બાપુનો હુકમ હાલે સાહેબ. અને તેથી ફરતા 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 ગામડાની માલિપા નીકળ્યા સીમાડાની માથે. દાઢી બાપુનો હુકમ આલે એના ફરતા 5-15 જે ગામડા હતા, પણ સાહેબ એની આરે અંગત માણા બેહી હકે. જેવા તેવા માણા બેહી ન હકે સાહેબ સ્ટેટની બાજુમાં. રાયસંગ નામના પટેલ કે બાપુની આરે સામે સામે મોખુત બેહીને વાત કરી હકે સાહેબ. ગામના સીમાડાની માથે રાયસંગ પટેલ ઘોડીની માથે પ્લાન માંડીને ગામડાના સીમાડાની માથે ઘોડીને ખેલવવા માટે નીકળ્યા. અને આ બે માણા વેરાગી જેવો વે માથે દેવની ખાટલી રહી ગઈ છે, નીકળ્યા હો સાહેબ. એટલે રાયસંગ પટેલ આમ જોઈ ગયા એટલે પોતાની ઘોડીનું આમ લગામ ખેંચીને ઓલા બે માણા જે આમ વટે માર્ગો હાલ્યા હતા ને એની આગળ જઈને ઘોડીને ઊભી રાખીને પેકડું સાંડી અને તેથી રાયસંગ પટેલ એટલું બોલ્યા, ભાઈ ક્યાં જાવ છો? જેને કેબંધ કેડીઓ માથે આંટીયાળી પાઘડી રહી ગઈ છે ને ઘોડીની ઉપરથી હેઠા ઉતર્યા એટલે દાદા ખીમાને એમ થયું કોઈ કામ ધણી છે. દાદાની માથે તો દેવની ખાટલી હતી, પણ બાજુમાં પોતાની ગરીબ પત્ની આગળ જઈ અને રાયસંગ પટેલ ને બે હાથ જોડીને એટલું કીધું, બાપુ તમે પરદેશી સહી, ઠેઠ પાવાગઢની બાજુમાં અમારું વતન છે, ત્યાં દુકાળ પડ્યો ને એટલે આશરે 3 વર્ષ થઈ ગયા. ગામડે 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 આમ ફરતા 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 ઠેઠ વિરમગામ સુધી જઈ અને હવે એમ થયું 3 વર્ષના વાણા વાઈ ગયા ને દેશમાં જો દુકાળ પૂરો થઈ ગયો હોય ને તો હવે પાવાગઢ હામાં જાય છે, અમારા વતનમાં જાય છે. અને તેથી રાયસંગ પટેલે એટલું કીધું, જાતના કેવા છો તમે? સાહેબ જાતે નાયક છે. આ માથે શું છે આવું પાડ્યું? બાપુ મારા નિર્ધનિયાનું ધન, અમારા વગર પૈસાનો વકીલ અમારી દેવીઓ છે. સાહેબ માથે અમારી દેવીઓ છે આટલું કીધું ને ત્યાં રાયસંગ પટેલ ની આંખની માલિપા ઝળઝળી આવી ગયા. એ આવા દુનિયાની માલિપા દેવીઓને માનવા વાળા જો કદાચ મારા ગામમાં રોકાઈ જાય તો મારા ગામની વાહ વાહ થઈ જાય. અને તેથી રાયસંગ પટેલે સાહેબ પોતાનો માભો હતો ને માથે બાંધેલી પાઘડી 3 આંટા ડોકમાં નાખી. એ સાહેબ રાજાના માથે મુંગટ હોય ને, મુંગટ પડી જાય એટલે રાજા હારી જાય. માથે પાઘડી હોય ને 3 આંટા ડોકમાં નાખી દે એટલે હાર સ્વીકારી લે. અત્યારના જુવાનિયાને આ બધી આગળની વાતની ખબર ન હોય.
પણ તેથી રાયસંગ પટેલે પાખડીના 3 આટા ડોકમાં નાખીને ગરીબડી બાઈની સામે 2 હાથ જોડીને એટલું કીધું, બેન તમારા વતનમાં જવું એ જરૂરી છે. પણ તેથી દાદાના ઘરેથી ગરીબડી બાઈએ એટલું કીધું, ભાઈ તો અમે શું કરીએ, અમારે નથી ગામમાં ક્યાંય ખોયડું, નથી ક્યાંય સીમમાં ખેતર. પણ તેથી રાયસંગ પટેલે એટલું કીધું, સાહેબ ઉદાર દિલનો માણા, ઉદાર દિલનો માણા, એને એટલું કીધું, બેન હામે રહ્યું નાનું એવું પંખીના માળા જેવડું મારું ગામ છે, અને જો મારા ગામની અંદર તમે રોકાવ ને તો તમને ત્યાં આશરો બંધાવી દઈશું. આજ પણ આપણે કોઈ માણસ આમ નીકળ્યો હોય ને તો સાહેબ ક્યારેક અવળું મોઢું આમ ફેરવી જાય, જો ઉભો રહેશે ચા પાવી પડશે. હા સાહેબ, ભલે અત્યારે આપણી પાસે આમદામ રૂપિયા બધું છે સાહેબ, ફરવા ગાડીઓ, 4 વ્હીલ, બંગલા બધું છે, પણ આવું આપણે એમાં હું આવી ગયો છે. માણા નીકળે આમ ફરી જાય, જો હમણાં ભલે જોઈ જાય છે તો આપણે ચા પાવો પડશે. પણ તેથી સાહેબ ઉદાર દિલના માણસ હે બેન ને કાંગારોળ કર્યો, બેન ની પાસે પગે લાગ્યા, 3 આટા ડોકમાં નાખીને. અને તેથી રાયસંગ પટેલે એટલું કીધું કે બેન જો તમે મારા ગામની માલિપા રોકાઈ જાવ ને આવી ઉજળા મુખ વાળી દેવી હોય ને તો મારા ગામની વાહવા થઈ જાય. એ મારા ગામની માલિપા તમે ભૂખ્યા તરસ્યા નહીં રહ્યો, હાલો મારા ગામની માલિપા તમારો આશરો થાય એટલી તમને જમીન કાઢી આપો. દાદા સાંભળે છે સાહેબ, દાદા ખીમા કઈ બોલતા નથી, ખાલી આ બેન બોલે છે ને સામે રાયસંગ પટેલ બોલે છે. એટલે દાદાની સામે આમ જોયું ને સાહેબ, અત્યારે તમે 10 વાર કયો ત્યારે તમને જવાબ મળે. ખાલી બેને આમ દાદા સામે જોયું ને, 2 માણાની આંખોથી સમજી ગયા કે હવે શું કહેવા માંગે છે. દાદા ખીમાએ માથેથી આમ ખાટલી ઉતારી અને એમના હાથમાં દીધું ને પછી ડોકમાંથી આમ માળા કાઢી છે. અત્યારે આપણને કોઈ 2 મકાનનો પ્લોટ આપે ને તો દેવને પૂછવા નથી ઉભા રહેતા સાહેબ, એમાં હું આવી ગયો ભેગો. અને તેથી સાહેબ રાયસંગ પટેલે 2 મકાનનો આશરો પ્લોટ કાઢી દેવાનું કીધું, પણ દાદાએ માથેથી ખાટલી ઉતારી અને પોતાના ધર્મપત્નીને હાથમાં આપીને ડોકમાંથી માળા કાઢી. એટલે રાયસંગ પટેલે એટલું કીધું કે હે દેવ ધર્મને માનવા વાળા પુરુષ, તમારું નામ તો કયો ભાઈ? બાપુ જાતનો નાયક છું, મારું નામ ખીમો છે. તો આ ડોકમાંથી માળાસ કેમ? કે બાપુ તમે 2 મકાનની નહીં પણ 22 મકાનની જમીન મને કાઢી દો ને, મારી દેવ રજા નો આપે તો મારાથી નો રોકાવાય. મારી દેવ જો મને રજા આપે તો આ માર્ગ ઉપરથી પાછો વળીને તમારા ગામ સામે ડગલા માંડું, નહીતર આ માર્ગ છે ને મારા માટે બરોબર છે. અને સાહેબ દેવની રજા લીધી, મારી ગઢ પાવાની, કાળિકાની, મારી ખાટલી વાળી મેલડીની, વગડામાં મળી મારી રામપરા વાળી મેલડી, 3 ધર્મે રજા આપી ને સાહેબ. પછી 2 માણસ આગળ. રાયસંગ પટેલ ઘોડીની માથે નો બેઠા હો સાહેબ, હાથમાં ઘોડીની લગામ રહી ગઈ છે. આગળ રાયસંગ પટેલ ઘોડીને દોરીને આલ્યા, દાદાની માથે મારી દેવની ખાટલી રહી ગઈ છે, પાછળ એમના ધર્મપત્ની સાહેબ આ મોતીપુરા ગામના ટીંબાની માથે આવ્યા છે.
આ ગામના ટીંબાની વાત. આજ મારા મોતીરામ દાદાની અમર ધજા જે આપને ટેકો દઈને લહેરાય છે સાહેબ, આ ગામના ટીંબે આવ્યા સાહેબ. આખું ગામ જોવા ભેગું થયું કે રામસંગ પટેલ આ કોને લાવ્યા વગડાની માલિપા. ગામની રયત ગામના ચાપે ભેગી થઈ એટલે દાદાની માથે તો ખાટલી હતી, એક હાથે ખાટલી પકડી હતી અને બાજુમાં પોતાના ધર્મપત્નીએ તેથી આ ગામની જેટલી રયત છે એને બે હાથ જોડીને સલામ કર્યા છે. વાત કરતા વાર લાગે, દિવસ આથમવાની તૈયારી છે અને તેથી આ પટેલે એટલું કીધું, ખીમાભાઈ સંધ્યાટાણું થઈ ગયું છે, હવે આ ખાટલી ને માથે તમે ધર્મ ઉપાડ્યું છે અને ધરતી ઉપર તો મેકો. તેથી દાદાએ એટલું કીધું, પટેલ આ દેવની રજા વગર મારી ખાટલી દેવની હેઠે નો મેકાય, જ્યાં હેઠે મેકું ત્યાંથી પછી મારી દેવ એક ડગલું હાલે નહીં. અને તેથી એ સાહેબ કાળી મેઘલી અંધારી રાતે તમે માણસને 5 રૂપિયા નો દઈ શકો. અને તેથી આ ગામના રાયસંગ પટેલે સાહેબ મેઘલી અંધારી રાતે અહીં 3 મકાનનો પ્લોટ જેના લીટો કરી દીધો છે. અને તેથી દેવની રજા લઈ અને મારી દેવે રજા આપીને તેથી આ ધરતીની માથે દાદાએ ખાટલીને ઉતારી છે, અહીં ઉતારી છે. પણ બે માણસ રાત ને દી દેવનું ભજન કરે છે, દેવની ખાટલીની ફરતા હુઈ રહેશે, દેવની ખાટલી પાસે દી આખો બે છે. સાહેબ આ ગામની માલપા એવી ચર્ચા હાલવા માંડી કે દેવને ધર્મને માનવા વાળા તો ઘણાય છે, પણ આ બે માણસ છે ને અહીંયા હદ પૂરી થઈ જાય સાહેબ, દેવની હદ પૂરી થઈ જાય. એ રાજનેદી માતાજીના ધૂપ દીવા કરે, એ કઈ ઘટતી વસ્તુ હોય રાયસંગ પટેલ પૂરી પાડે સાહેબ. વાત કરતા વાર લાગે, મારી ગઢ પાવાની કાલુડી, મારી ખાટલી વાળી મેલડી, મારી રામપરા વાળી મેલડી ને વાત રાખી વ્યવસ્થિત. એ આખા ગામને એક શ્રદ્ધા બંધાઈ ગઈ કે આ દેવને માનવા વાળા છે. કોઈનું છોકરું ભરાઈ ગયું હોય ત્યાં આવે, દાદા એક ધૂપ કરી દોરો બાંધે એટલે છોકરું સારું થઈ જાય સાહેબ. એ આમ કરતા કરતા કોઈને મેલી જગ્યામાં પગ પડી ગયો હોય, કોઈને વળગાળ પડી હોય, એ સાહેબ 5 મોડીએ બાંધીને અહીં લાવે અને દાદા હાથની મારી પાસે પાણીની અંદરલી આમ કરીને આમ સાટે ને સાહેબ. એ મારી ખાટલી વાળી મેલડી અને ગઢ પાવાની કાળિકા હજી ખાટલીમાં ઊભી થાય પહેલા તો રામપરા વાળી મેલડી જઈને સુડેલ હોય તો એક થપાટ મારે અને સુડેલ કાઢી દે. પછી ફરતા 5-15 ગામની માલિપા કોઈને વળગાડ હોય તો માણા કોઈ પણ ને પૂછે નહીં સાહેબ. રાત હોય તો અહીં લાવે, દિવસ હોય તો અહીં લાવે. અને મારી મેલડી વગડામાં જેદી દાદાને મળીને તેથી કીધું હતું કે તારી દેવીઓ તો 12 મહિને તારી પાસે ખાતું માગશે નર નિવેદ, પણ હું મેલડી મારું કામ કરીને મારી મહેનતનું ખાઈશ. રાતે લાવે તો દાદા એક પાણીની અંદરલી સાટે દેન ભૂત ફલિત જે કઈ હોય વહી જાય સાહેબ. પણ વાત કરતા વાર લાગે સાહેબ. સ્ટેટ દાઢી બાપુ ને એક દી મનની માલિપા વિચાર થયો કે લાય મારા ગામડાની માલિપા એકવાર હમણાં નથી ગયો એટલે અશ્વની માથે પ્રાણ માંડીને ગામડાની માલિપા ફરતા 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 સાહેબ આ મોતીપુરા ગામના ટીમાની માથે આવ્યા ને કે મેઘલી અંધારી રાત મળી ગઈ. તેથી સાહેબ અહીં કોઈ આવું પાણીની વ્યવસ્થા નથી, આ લાઇટું નથી સાહેબ. એ નાના નાના તેલના દીવડા બળતા સાહેબ, વાળું પાણી કરે ત્યાં સુધી પછી તો દિવાઈ રામ થઈ જાય. આ ગામની માલિપા રાયસંગ પટેલની ડેલી જે હડાભીડ માણા એટલે હારે 2-4 ઘોડેસવાર છે ને દાઢી બાપુ આ ગામના ટીંબે આવ્યા અને ગામના પાથરમાં ઉભા રહી અને રાયસંગ પટેલને સમાચાર મેકલાવ્યા કે દાઢી બાપુ આજે આ ગામના મહેમાન થાય છે.
દાઢી બાપુ આ ગામના મહેમાન થાય છે એટલે રાયસિંહ પટેલે સાહેબ પગની માલિપા પગરખા નો પહેર્યા, ઉઘાડા પગે ગામના પાદરમાંથી બાપુના ઘોડાની લગામ પકડી અને પોતાના આંગણે મહેમાન ગતિ કરાવે છે. રાત રોકાણા દાઢી બાપુ સ્ટેટ આ રાત રોકાણા છે. રાયસિંહ પટેલ અને દાઢી બાપુ એકાબીજી કોઈ કામકાજ અર્થની કોઈ હારી મોડી વાતો કરે છે, પણ એમાંય દાઢી બાપુએ દાંત કાઢીને ખડખડ દાંત કાઢીને એટલું કીધું, પટેલ પટેલ હું સ્ટેટ છું કે બાપુ મને ખબર છે. પટેલ મનની માલિપાઈ એવો વિચાર થાય છે કે બધાય પશુ પામરના સામડાની મોજડીઓ તો માણા પહેરતા હોય, પણ મગરમચ્છના સામડાની મોજડી પહેરવાની મારે ઈચ્છા થઈ છે. દાઢી બાપુએ આવો ઓર તો પટેલની સામે રજૂ કર્યો છે. મગરમચ્છના સામડાની મોજડી પહેરવાની મારે ઈચ્છા થઈ છે. હા હા, આટલું બોલી કલાક બે કલાક બે કાવા કહુંબા ચા પાણી પી અને નિંદ્રાના આધીન થઈ ગયા. વહેલા પરોડીએ દરબાર દાઢી બાપુ જાગીને પોતાના કામદારો 2-5 ઘોડેસવારોને લઈને પોતાના રજવાડાની માલિપા વ્યા ગયા. પણ આ બાજુ સાહેબ પટેલ ને બપોરે ખાવા બેહે તો અન્ન પેટની માલિપા નો ઉતરે. શું કામ? કે આજ સ્ટેટ દરબારે મારી પાસે એક માંગણી કરી છે કે મગરના સામડાની મારે મોજડી પહેરવાની ઈચ્છા થઈ છે, અને સ્ટેટ દરબાર માગે જો પૂરી ન કરી દે તો કાંઈ ન કહેવાય ને બાપ. એ સાહેબ માલઢોરના સામડાની માગે તો ગમે ત્યાંથી મળી જાય, પણ મગરમચ્છને કોણ મારે, ક્યાંથી લાવવો? અને તેથી સાહેબ પટેલ પગે ભાંગી ગયા. સાહેબ માણાની જેથી મતી મૂંઝે ને ત્યારે ગમે એવો આદમી પગેથી ભાંગી જાય છે. એની હાલ ઉપર તમને ખબર પડી જાય છે. સંધ્યાટાણું થાય, અહીં માતાની જ્યાં ખાટલી ઉતારી હતી દીવા ધૂપનો ટાઈમ થાય એટલે દરરોજ માટે કોઈ બાર ગામ ગયા હોય તો ન આવે, નહીતર હર રોજ માટે દરરોજ સંધ્યાટાણે એ પટેલ અહીં આવી દેવના દર્શન કરી પછી ઘરે વ્યા જાય. પણ એક દી સાહેબ સંધ્યાટાણે અહીં આવ્યા, 2 માણસ ધૂપ દીવા કરીને બેઠા છે. આવી અને પટેલે પાઘડી ઉતારીને દેવની ખાટલીએ નમસ્કાર કરી અને પટેલ બેઠા છે, પણ મોઢાની માથે નૂર નથી છે. મોઢાની માથે નૂર નથી એટલે દાદા ખીમા ઉભા થઈ અને ખંભે આમ હાથ મેકીને પટેલને એટલું કીધું, ભાઈ હું ગરીબ છું પણ મારું દિલ ગરીબ નથી. અત્યારે મારો સમય જે કઈ છે ને મારો સમય માઠો છે, પણ ઈથી નહીં. રાયસિંહ પટેલ આગળ વાત કરું, આ ખાટલીની માલિપા જેના દીવાની જોઈતું બોલે ને એ મારી દેવ તો દુબળી જ નથી હો બાપ. પટેલ આજ તમારા મોઢાની માથે નૂર નથી, શું દુઃખ છે? મને વાત તો કરો. પણ વાતે કેવા સામે થાય સાહેબ? કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય ચિતની વાતો શંકરાય. એ બીડીયું હાટું બથો બાંધતા એની પાસે મગરની વાત ન કરાય સાહેબ. પણ પટેલ ને કીધું એટલે પટેલ એટલું કીધું, ભાઈ કાંઈ નથી. તેદી પટેલ નો જમણો હાથ પકડી અને દાદાએ આમ લાંબી આંગળી કરાવીને એટલું કીધું, પટેલ મારી દેવ સામે લાંબી આંગળી કરીને કયો કાંઈ